असीम जय जयकार हो। दादा भगवान ना 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 असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 दादा જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. ચંદ્રવદનભાઈ જાની અડાલજ, કૃપાલીબેન સોની અડાલજ. જય સચિદાનંદ ભગવાન, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
ચરણવિધિમાં જે વાક્ય આવે છે એના પ્રમાણે મારે પહેલાં તો એ જાણવું હતું કે શુદ્ધાત્મા અનુભવ એ વિનાશી છે કે અવિનાશી વસ્તુ છે? શુદ્ધાત્મા અવિનાશી કે વિનાશી? એનો અનુભવ એ અવિનાશી, એટલે અવિનાશી માગીએ છીએ કે મને હવે જગતમાં વિનાશી ચીજો કોઈ જોતી નથી, અવિનાશી જ જોઈએ છે, મને અવિનાશીનો અનુભવ જોઈએ છે. એટલે જ્યારે આપણે એમ વાક્ય બોલીએ છીએ કે ભાવે કરીને મને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી વસ્તુ જોતી નથી, તો શું આપણે એને વિનાશી વસ્તુમાં ના મૂક્યો કહેવાય? ના, એ આ તો શબ્દ એટલું સમજ, કેવળ શુદ્ધાત્મા અનુભવ. કેવળ શુદ્ધાત્મા એટલે એબ્સોલ્યુટ દશા, અને આ દશાનું ફળ શું? તો કે સિદ્ધ ક્ષેત્ર. અનુભવ દશા એટલે આત્માના અવિનાશીપણાના અનુભવની દશા જોઈએ છે, રિયલનો અનુભવ જોઈએ છે. રિલેટિવ વિનાશી છે, રિયલ અવિનાશી છે, અવિનાશીનો અનુભવ જોઈએ છે. એટલે કહ્યું કે મને વિનાશી કોઈ અનુભવ જોઈતા નથી, રિયલનો અવિનાશીનો અનુભવ જોઈએ છે. એટલે કેવળ જ્ઞાન થતા સુધી એ અનુભવ છેલ્લે સારી આપણી સાથે જ રહેશે. એ રહેશે, એ રહેશે, અને પછી નિર્વાણ આવશે, એટલે એ ઠેઠ સુધી રહેવાનો પછી. એટલે એક બીજો પ્રશ્ન એવી રીતે ઊભો થાય છે કે આપણે કોઈક વાર મહાત્માઓને જ્યારે મેજર ઓપરેશન થાય છે અથવા તો એક્સિડન્ટ થાય છે ત્યારે નવા મહાત્માઓ જોડે ફરીથી જ્ઞાન લેવાનું કહીએ છીએ, તો એનું કંઈ ખાસ કારણ? એ તો પેલું એનેસ્થેશિયા બધું લીધું હોય ને, આમ તો દાદા કહેતા આવરણ આવી જાય. આપણે જોઈએ છે કે એનેસ્થેશિયા પહેલાં શુદ્ધાત્મા કરતો હોય ને, આખી એનેસ્થેશિયા ઉતર્યા પછી એટલે ઓપરેશન વખતે પછી શુદ્ધાત્મા બોલતો જાય. એટલે જાગ્રત થાય છે ને, એનેસ્થેશિયા ઉતર્યા ત્યાં સુધીમાં શુદ્ધાત્મા જ બોલતો હોય. દાદા ભગવાન ના સિમજે, એટલે અંદર તો જબરજસ્ત જાગૃતિ રહે છે. પણ દાદા કહેતા કે આવરણ લાવે આ એનેસ્થેશિયા, એટલે આવરણ તૂટે, એટલે માટે ફરીથી અર્પણ વિધિ જ્ઞાન વિધિ બેસે છે. એટલે જ્યારે મહાવિદ્ય ચતુર્થી સુધી ત્યારે અનુભવ તો આપણી સાથે હશે, જેના માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃપાલીબેન સોની અડાલજ, ધારાબેન કાકડિયા અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. પેરેગ્રાફ વાંચન અનુસંધાન. પ્રશ્ન કરતા આત્માનું સ્વરૂપ ખરું દાદાશ્રી, જે વસ્તુ સ્વરૂપ છે તેનું સ્વરૂપ હોય જ. આત્મા પણ વસ્તુ છે ને તેનું પણ સ્વરૂપ છે. તેનું તો ગજબનું સ્વરૂપ છે, અને એ જ જાણવાનું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર જેનું સ્વરૂપ છે ને પરમાનંદ જેનો સ્વભાવ છે તે જાણવાનું છે. તો આમાં મને પ્રશ્ન એમ ઊભો થાય છે કે દાદાશ્રીએ તો એમ કીધું છે કે આત્મા તો પ્રકાશક છે, તો તે જોઈ શકાતો નથી, તો વસ્તુ હોય તો દેખાવી જોઈએ ને. આમાં જરા સમજ પાડજો ને. હા, એ ચામડાની આંખથી ના દેખાય, એથી નંબર આવે પાછા એને તો, એટલે અર્થ દેખાતું ના હોય. અને બુદ્ધિથી એ ના દેખાય, એ જ્ઞાનથી સમજાય. અને એ પ્રકાશક છે, તો પ્રકાશ દેખાતો, પ્રકાશમાં બધું ઝળકે છે. હું 4 વર્ષનો હતો ને ત્યારે મેં આવું કર્યું હતું. એટલે તને કેવી રીતે યાદ રહ્યું? તો આખી જિંદગી યાદ નહીં ને, હમણાં સામાયિકમાં દેખાયું કે છે. તો દેખ્યું, કોકે દેખેલું છે. એ પ્રકાશક તો પહેલેથી જન્મ્યો ત્યારથી મરતા સુધી પ્રકાશક જ રહ્યો છે, અને બધું જોઈ શકે છે. આપણને ભાન રહે કે ના રહે, પણ પ્રકાશક તો બધું દેખી જ રહ્યો છે. એટલે એ સમજવાનું છે કે આ દેખનારો પ્રકાશક તે ભગવાન સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. એટલે પ્રકાશ સ્વરૂપ ભગવાન છે. પ્રકાશમાં બધું ઝળકે છે એવો ભગવાન છે. અને ઝળકે છે જળ તત્વ, એનામાં પ્રકાશ, એનામાં જ્ઞાન નથી, પ્રકાશ નથી, એનામાં કોઈ એક સક્રિયતા અને ઝળકે છે. જળની સક્રિયતા અને ચેતનનો પ્રકાશ, એવી રીતે આ કાર્યો ચાલ્યા કરે છે. ફક્ત સક્રિયતામાં હવ કેમ થાય છે, મને શું થશે, મારું શું થશે, મને તો વાગશે તો, એ બસ એ ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે ને. આખી નહીં તો ઝળકે છે બધું. નહીં પેલું આ લોકો પેલું ડિઝનીલેન્ડ હોય છે ને, અથવા તો આવા વોટર પાર્ક ને, એમાં પછી એક શો હોય, લાઇટ અને અવાજ અને આમ 3D ઇફેક્ટ ઊભી કરે ને પછી એવું આમ લાઇટ થાય ને, આપણે પડ્યા કશું આપણે ત્યાં જોઈએ, તે ઇફેક્ટ ઊભી કરે છે, ભ્રાંતિ ઊભી કરે. એટલે 3D ના ચશ્મા આપે ને તો આપણને દેખાય કે પથરો પડ્યો, માથે જ પડ્યો એવું લાગે, પણ ખરેખર બાજુમાં ચશ્મા ઊંચા કરો તો ત્યાં હોય. તો આ ભ્રાંતિના આવરણ, દ્રવ્યકર્મના આવરણથી એને ભ્રાંતિ ઊભી થઈ. નહીં તો પ્રકાશક જ છે પોતે. અને એ પ્રકાશકને જોઈ શકાતો નથી, પણ એના પ્રકાશમાં બધું દેખી શકાય છે. એટલે સમજાય કે આ જજવાળું કોનું છે? એ ભગવાનનું છે. એવું લક્ષમાં રાખવાનું. પછી ધીમે ધીમે અનુભવ થશે, સ્વભાવથી ઓળખાશે પછી કે આ ક્રિયા જળની છે, પ્રકાશ ચેતનનો છે, જ્ઞાન ચેતનનું છે. એ પછી સમજાશે, અનુભવથી સમજાતું જશે. આમ ના દેખાય.
આમ બુદ્ધિથી એ ના દેખાય. સમજમાં આવશે, અનુભવમાં આવશે કે હું આનો જ્ઞાતા દ્રષ્ટા હું છું, આ ક્રિયા બધી દીપકની ચાલે છે અને જોનાર જાણનાર હું છું. એની પાસે જ્ઞાન છે, દીપક પાસે એ બુદ્ધિ જ્ઞાન છે. એ જ્ઞાનનો એ જ્ઞાતા હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. 5 આજ્ઞામાં રહેવાય ને બધી ફાઇલોનો સંભાવે નિકાલ થાય એની શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધારાબેન કાકડિયા અડાલજ, મનસુખભાઈ બાબરિયા અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી ધારા. જીવમાં જે ગ્રો થવાનો સ્વભાવ છે તો એ કોનો છે? મતલબ જળનો છે, તો એમાં ચેતનનો શું રોલ હોય છે? મતલબ ગ્રો થવામાં જળ અને ચેતન વચ્ચે શું કનેક્શન હોય છે? અને એ રહેવા દો, બીજો પ્રશ્ન. એકચ્યુઅલી કેવું છે કે આ ગ્લાસની અંદર બરફ ભરો, સ્ટીલના ગ્લાસમાં, તો બહાર કન્ડેન્સેશન ચાલુ થાય ખરા? હા પછી કન્ડેન્સેટ ટીપા થતા જાય, પછી રેલા ઉતરતા જાય, ખાબોચિયું ભરાય, બને ને? હા તો રેલા ઉતરે ને આમ ચાલે ને નીચે, ઉપરથી નીચે, હા એ કોણ કરતું હશે? તો કે અહીંયા ઠંડક ડિસ્ચાર્જ થાય છે. એવું આત્માનું અજ્ઞાનતાથી વિચાર તો કે હું કરું છું, વાણી હું બોલ્યો, ક્રિયા મેં કરી, એ કરતા ભાવથી મન વચન કાયની 3 બેટરીઓ ચાર્જ થાય છે. પણ એ ચાર્જમાં જ્ઞાન છે એનું, આવું કરાય, આવું ના કરાય, આ ખવાય, આ ના ખવાય, આ મને જોઈએ છે, આ નથી જોઈએ, તો બધું જ્ઞાન, અવિનાશી જ્ઞાન, તે પાવર ભરાય છે. જે એને દેખે છે ને કે આ સરસ છે, મને મળે તો સારું, એટલે એણે પાવર ભર્યો, એ ચાર્જ થયું. પરમાણુ ચાર્જ થયા ને, એ ચાર્જ થયેલામાં ચાર્જ પાવર પોતાનો છે, જ્ઞાન દર્શન પોતાનું ચાર્જ થાય છે. અને પછી એ એટલે પેલું જીવતું હોય ત્યારે મિશ્ર ચેતન કહેવાય, બીજે અવતારે નિશ્ચેતન ચેતન કહેવાય. એટલે ફળ આપવા માટે રેડી થયું ને એ રેડી થયેલું એ જ્ઞાન દર્શન પ્રમાણે વિચાર, વાણી, વર્તન બધું બન્યા કરે છે. અને એ ગ્રોથ થાય છે ને, જન્મ્યો ત્યારથી એ પેલું ડિસ્ચાર્જ થયા જ કરે છે. મિશ્ર નિશ્ચેતન ચેતન ડિસ્ચાર્જ થયા કરે અને આ બધું મન વચન કાયા બંધારણ પ્રગટ થતું જાય. એટલે ગ્રોથ થવામાં આ નિશ્ચેતન ચેતનનું કામ છે. એ જે પેલો ઠંડક રિલીઝ થતી જાય અને પાણી કન્ડેન્સેશન થતું જાય, એવું આ જ્ઞાન દર્શન એનું ડિસ્ચાર્જ થતું જાય છે. અને એ પ્રમાણે એને આકાર મળે છે. એ બધા કર્મ જ બાંધ્યા કહેવાય. અને કર્મના ફળરૂપે દેહ મળે, વાણી મળે, વિચાર, ક્રિયાઓ થાય, સંબંધો મળે, બધું ડિસ્ચાર્જમાં એને મળ્યા કરે. જે ભાવ ચાર્જ થયેલા એ ડિસ્ચાર્જ ભાવથી બધું સંજોગ ખેંચાતા જાય અને ફળ મળતું જાય. એટલે ગ્રોથ આખો થવાનું કારણ આ છે. પાવર ભરેલું એ ડિસ્ચાર્જ થતો જાય તેમ ગ્રોથ થતો જાય અને પછી સંજોગ ભેગા મળીને કાર્ય થતા જાય. એટલે ચેતનનો ખાલી એટલો જ ભાગ છે કે એનો ભાવ છે, હા, બાકી ભાવ છે. પૂતગલનું પછી પૂતગલ સક્રિયતા પૂતગલની, ભાવ ચેતનનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનસુખભાઈ બાબરિયા અડાલજ, લતાબેન વોરા અડાલજ. પૂજ્યશ્રી, આપના પાવન ચરણોમાં સત સત નમન. બોલો. હું શુદ્ધાત્મા છુંનું લક્ષ્ય જ્ઞાનવિધિ બાદ બેસે છે, જેમાં પ્રતિથી 100%, જાગૃતિ 15% અને અનુભવ 2% મહાત્માનો પ્રાપ્ત થાય છે. એટલે શુદ્ધાત્માની પ્રતિથી 100% બેસી જાય છે. દાદાવાણી મે 2020ના પેજ નંબર 23 ઉપર દાદાશ્રી એક જગ્યાએ બોલે છે કે એક ક્ષણ પણ જો આત્મા થઈને આત્મા બોલ્યો એટલે મહાવીર ભગવાને કહ્યું કે છૂટ્યો. તો આપણે વારંવાર હું શુદ્ધાત્મા બોલીએ તો એ મિકેનિકલ બોલીએ છીએ, એવું થાય કે ના પછી? ના, આત્મા થઈને આત્મા બોલ્યા. બસ 100% પ્રતીતિ બેઠી, 15% જાગૃતિ, 2% અનુભવ. એટલે અનુભવ લક્ષ પ્રતીતિથી બોલીએ છીએ. અને એ બોલવાથી આત્મા થઈને આત્મા બોલ્યા એટલે અવશ્ય મોક્ષે જવાનો. એટલે મહાવીર ભગવાને કીધું છૂટ્યો, એટલે છૂટવાનો અનુભવ ઘણી વખત ઓછો દેખાય છે. તો એનું એનો કારણ વાંધો નહીં. એ કારણ આપણે આ બધા ચીકણા કર્મો બાંધી લાયા છે ને, એ ખાલી થાય. આપણે એટલું ખબર પડે ખરું કે ના ક્રોધ ઓછો થયો, મોહ ઓછો થયો, બધું ઓછું થાય છે એવું, ઘણું ઓછું તો થયું. પછી ઓછું થાય છે એનામાં જ આ ખલાસ થઈ રહ્યું છે. એટલે પછી મુક્તિ વધારે અનુભવમાં આવશે. અને બીજું એમ કહી દે કે અને આ બીજા લોકો હું શુદ્ધાત્મા એ થઈને નથી બોલતા. એ તો દેહ વિનાશી ને આત્મા અવિનાશી એવું બોલ્યા કરે છે. એ અવિનાશી, અજર અમર અવિનાશી આત્મા છું. પાછું મારે શાસ્ત્ર વાંચવાના છે, મારે આટલું ધ્યાન કરવાનું છે, મારે આટલી ક્રિયા કરવાની છે, મારે આટલી તપશ્ચર્યા કરવાની છે, મારે આટલો ત્યાગ કરવાનો. જો કરવાનું શબ્દ હોય અને હું આત્મા છું બોલો, એ છેદ ઉડી ગયો, એટલે આત્મા રહ્યો નહીં. આપણે કરવાનું કદાચ હોય તે કોને? મનસુખભાઈ જાઓ ફાઇલનો નિકાલ કરો, સંભાવે નિકાલ કરો. નિકાલ કરીએ છીએ આપણે. કરવાપણાનો કરતા ભાવ જ ખલાસ થઈ ગયો. વ્યવસ્થિત મનસુખભાઈને પ્રેરણા આપશે, સંજોગ ભેગા મળીને કામે કરો છો. તમે શુદ્ધાત્મા થયા, જ્ઞાતા. એટલે આપણે
આત્મા થઈને આત્મા બોલીએ છીએ અને એ લોકો દેહાધ્યાસમાં રહીને આત્મા બોલે છે, માટે એને પૂરેપૂરું ફળ ના મળે. સમજાયું ને? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લતાબેન વોરા અડાલજ, પ્રીતિબેન પુજારા અડાલજ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી કોટી કોટી પ્રણામ. જેનો અભિપ્રાય તેનો બોજો, જેવો અભિપ્રાય તેવું પૂતગલ પરિણમીને ભેગું થવાનું. માટે અભિપ્રાયનોય અભિપ્રાય સૂક્ષ્મતાએ રહેલો છે તે ઉખેડવો જરૂર છે. તો આ કૃપા કરી સમજાવો. એટલે મને આવા અભિપ્રાય રહે છે, આ લોકો માટે મારા અભિપ્રાય એવા સજ્જડ બે, એટલે પણ મને રહે છે કે દીપકને રહે છે એ અભિપ્રાય નહીં અભિપ્રાય રાખવાનો કે મને આને કેટલાક તો એવું રાખે આને મારી માટે વાંકો અભિપ્રાય છે. એટલે એવો તમે શું કામ અભિપ્રાય રાખો છો? એનું શીંગડું એની પાસે, આપણે શું કામ માથે લીધો? તો કે એને મારી માટે આવો અભિપ્રાય છે, એટલે અભિપ્રાયનો અભિપ્રાય રાખીએ છીએ. જી. એટલે એ ધીમે ધીમે કે અને તે પહેલું સ્ટેપ અહીં જુદું રાખો કે આ ફાઇલ 1 ને અભિપ્રાય છે અને ધીમે ધીમે ભરેલો માલ છે. આપણે અભિપ્રાયના પક્ષકાર નથી રહેવું. હજુ કેમ મને આવા અભિપ્રાય રહે છે, મારે અભિપ્રાયથી નીકળવું છે, હજુ કેમ નથી નીકળાતું? આ ભરેલો માલ છે, નીકળે છે. અને આપણે શુદ્ધાત્માને એનોય ભરેલો માલ. આપણે અભિપ્રાય રાખવા માગતા નથી કે આવો જ છે કાયમ માટે. છતાંય મેં બોલે તો કે ભાઈ તમે માનો છો દર વખતે એવું બને છે? તો કે ના, માટે અભિપ્રાય ખોટો છે. આપણે કોઈ માટે અભિપ્રાય ના રાખો, આપણે મેં ભાગાકાર કરી નાખો. જી. એટલે શું અભિપ્રાય છૂટતા જશે અને અભિપ્રાય કોઈને મારી માટે છે અથવા મારા અભિપ્રાય મને આવા ખરાબ અભિપ્રાય રહ્યા કરે છે, એવોય અભિપ્રાય ધીમે ધીમે એમાંય જાગૃતિ રાખો. કોઈ માટે રાખવો નથી અભિપ્રાય, આપણી પ્રકૃતિ માટે અભિપ્રાય રાખવો નથી. પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. અનુભવ ત્યારે સાયન્ટિફિકલી જુદું રાખો, ટેકનિકલી ભાગાકાર કરો. સિમ્પલ. પૂજ્યશ્રી, પણ જેવો અભિપ્રાય તેવું પૂતગલ પરિણમીને ભેગું થવાનું. એ તો થઈ ગયું. હવે આ ધણી ભેગા થયા, છોકરા ભેગા થયા, ઘર ભેગું થયું, સિમંદર સિટીએ ભેગું થયું. તે ગયા બહુનું હતું ને એ જ બધું ભેગું થયું. અભિપ્રાય બંધાઈ ચૂકેલા એ ભેગું થઈ રહ્યું છે. આજે અમુકમાં આપણી બિલીફ નથી. હવે તો કે હવે આ મોહ નથી જોઈતા, હા તો સત્સંગ જોઈએ, મોક્ષ જોઈએ, સિમંદર સ્વામીનું શરણું, એમાં પાછા અભિપ્રાય મજબૂત રાખીએ છીએ. જી. અને હવે સંસારની બાબતોમાં અભિપ્રાય છોડતા જઈએ છીએ, એટલે છૂટી જશે. જય સચ્ચિદાનંદ. પાંચ આજ્ઞામાં રહી શક્તિ. હા, જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન પુજારા અડાલજ, રાજેન્દ્રભાઈ બહેરા અડાલજ. જય સચ્ચિદાનંદ. દાદાવાણી 2020 મે પેજ 19. એના પર દાદા કહે છે કે શરીરે તો બધા લુગડા છે, તો દાદા નિરૂમા અને કૃષ્ણ ભગવાનને આપણે દેહ સ્વરૂપે દેખાય અને વાતો થાય તો એમને ખરેખર કઈ દ્રષ્ટિથી જોવા અને વાત કરવી? આપણે કરજો ને. આપણે અંદર ખાને સમજી ગયા કે આ એમ પટેલ છે, પોતે જ્ઞાની પુરુષ છે અને દાદા ભગવાન મહી પ્રગટ થયા છે. એટલે આપણે એક વખત સમજી લીધું, પછી ભલે ને દેહ દેખાતો હોય, આપણી દ્રષ્ટિમાં છે કે મહી મૂળ સ્વરૂપે ભગવાન છે. કૃષ્ણ ભગવાનને આપણે મૂર્તિ ઓળખીએ પણ અંદર તત્વ સ્વરૂપે છે એ કૃષ્ણ ભગવાન છે. હા, તો છબી સાથે આપણે વાત કરીએ તો કરાય ને? કરાય ને. લક્ષમાં રાખવાનું છે. લક્ષ એટલે શું? સમજણથી. કોઈ પૂછે તો કોણ સાથે? તો મેં દાદા ભગવાન સાથે મારે તાર જોઈન્ટ કરીને વાત કરું છું. એટલે આ ફિઝિકલ એ તો પરપોટો ફૂટી જવાનો. પોતે કે છે ને હું દાદા ભગવાન સાથે અભેદ ભાવે રહું છું. એ દાદા ભગવાન જે પ્રગટ થયા એ સ્વરૂપ મય પ્રગટ થયું છે એવું લક્ષમાં રાખીને પછી વ્યવહાર કર્યા કરો. દેખાય છબી જ આપણને, આપણે સમજમાં હોય કે અંદરવાળા ભગવાન છે દાદા ભગવાન. ને એવું વિચાર આવે કે દાદા અત્યારે આ દેહ નથી, તો જ્યાં હશે ત્યારે તો બીજું દેહ હશે એમ. તો એ કેવું દેહ હશે દાદાનું ત્યારે? એ કોટ ટોપીને બદલે બીજું કંઈક આવ્યું હશે, પણ પોતે તો મય ભગવાન તો મય જ છે ને અંદર. એ સ્વરૂપ તો બદલાતું જ નથી. એટલે એ સ્વરૂપ સાથે આપણે અભેદ ભાવે રહેવા માંગીએ છીએ. એટલે આ દેહના કપડાં તો બદલાશે પાછા. નહીં ગઈકાલે લેંગો જબ્બો પહેર્યો, આજે ધોતિયું પહેરે, કાલે પેન્ટ શર્ટ પહેરે, તેથી કરીને માણસ બદલાઈ ગયો? એ કપડાં બદલાય એવું દેહ બદલાશે. પોતે પ્રગટ સ્વરૂપે તત્વ નહીં કે 356 ડિગ્રી હતા, 358 પહોંચ્યા. 358 વાળા દાદા ભગવાન જ્ઞાની પુરુષને દાદા ભગવાન 360 વાળા એ સ્વરૂપ તો છે જ એઝ ઇટ ઇઝ. દેહ રૂપી કપડાં બદલાશે એમના. આપણે તત્વ સ્વરૂપે પણ સાથે જોવાના અંદર. બસ એ લક્ષમાં રાખીને વ્યવહાર કરવાનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કામ કાઢી લઈએ, પાંચ આજ્ઞામાં રહેવાય એમ. બરોબર છે. રાજેન્દ્રભાઈ બહેરા અડાલજ, ઉમારાણીબેન બહેરા અડાલજ. जय सच्चिदानंद पूज्यश्री। दादावाणी में 2020 हिंदी एडिशन का पेज नंबर 9 में दादाजी
जो शुद्धात्मा शब्द का उपयोग के बारे में दादाजी बोलते हैं, डरने तो रहना ही चाहिए। हमें कहना है चंदू भाई डर कर चलो, महावीर भगवान भी डर कर चलते थे। क्या कहना है पड़ोसी को? डरो, भय मत रखो, लेकिन डरो। ये डरना मतलब क्या है एक्चुअली? किसको डरना है? एक्चुअली लिंक ऐसी है कि चंदू भाई से बुरा कार्य हो गया तो भी मैं शुद्धात्मा हूँ, चंदू भाई जुदा है। चंदू भाई से बुरा कार्य तो आप मैं बिगड़ गया ऐसे मानो मत, मैं शुद्धात्मा हूँ। तो बुरा कार्य हो गया, अच्छा कार्य हुआ, बुरा कार्य, मगर चंदू भाई करने वाला है, मैं शुद्धात्मा हूँ। ये जागृति की बात बता रहे हैं दादाजी। और खराब काम हुआ तो मैं बिगड़ गया ऐसे मत मानो। चंदू भाई ने यानी क्या नाम आपका, राजेंद्र ने बुरा किया कि सब राजेंद्र के सर पे डाल देने का। आपको स्वीकार नहीं करना है कि मैं बिगड़ गया, मैं शुद्धात्मा शुद्ध ही हूँ। अभी दादाजी दूसरा बात बताते हैं कि विषय विकार के गलत काम कर दिया, मैं तो शुद्धात्मा हूँ, मुझे कुछ नड़ेगा नहीं। दादाजी ने बताया दुरुपयोग मत करो। विषय विकार, दादाजी बताए विषय विष नहीं है, निडरता वह विष है। विषय में डरो, ये डरने की बात बताते हैं। निडर मत हो जाओ, जागृत रहो। नहीं गलत काम, उसमें पश्चाताप लो। फिर भी वहाँ भी ये तो जरूर है चंदू से ही गलती हुई है, आप शुद्धात्मा है, पर चंदू गलत करते रहे और आप बोलो मैं शुद्धात्मा, मैं मुझे कुछ बिगड़ने वाला नहीं, मेरा मैं तो आत्मा हो गया, तो नुकसान हो जाएगा। इसके लिए बताया दादाजी कि विषय विकार के गुनाह में डरो, और हो गया तो जबरदस्त जागृति रखो, होना ही नहीं चाहिए। और आलोचना प्रतिकोण कर प्रत्याख्यान करके दो डालो उसको, भी दूसरी बार रिपीट होना है। अज्ञान दशा में हो चुका हो गया, नहीं गलती नहीं होनी चाहिए, ऐसे जागृत रहो। जो पहले जो विषय विकार का जो संबंध में जो गलती हो चुका है, उसके लिए कैसे डरना है? उसके लिए अभी नया बिगड़ना नहीं चाहिए, और हो चुका उसका प्रत्यक्ष आलोचना करके कैसे प्रतिकरण करने का वो बताएंगे, ऐसे करके तो डालने का, तो क्लियर शुद्ध हो जाएंगे सब। जय सच्चिदानंद। जय सच्चिदानंद। उमारानीबेन बेहेरा अडालज, रचनाबेन देसाई अडालज। जय सच्चिदानंद दीपक भाई। ये मैं 2020 दादावाणी में पेज नंबर 8 में लिखा है कि ये जो 6 तत्व है ना, ये अविनाशी है। इस प्रकार आमने सामने घूमने से विनाशी अवस्था हो जाती है। तो इसमें वो 6 तत्व तो अविनाशी है, फिर आमने सामने क्या घूमता है और फिर विनाशी कैसे हो जाता है? एक्चुअली कैलिडोस्कोप देखा है? कैलिडोस्कोप, हाँ जी। कांच की बंगड़ी के बेंगल के 6 टुकड़े रहते हैं, हाँ। और 3 आईने के टुकड़े रहते हैं, और उजाला में हम देखते हैं इसे। तो डिजाइन अलग अलग होती है क्या? होती है। तो 6 अविनाशी टुकड़े हैं, वो तो कभी अब 6 के 6 ही रहते हैं जी, पर डिजाइन सब चेंज हो जाती है क्या? वही की वही रहती है? डिजाइन तो चेंज होती है। हाँ, चेंज हुआ है उसका मतलब विनाशी डिजाइन। अच्छा। और 6 टुकड़े रहते हैं वो अविनाशी। सचमुच तो ये भी विनाशी है, और समझने के लिए कि ये आमने सामने घूमने से डिजाइन होती है। हम उसको स्थिर पकड़ के रखे तो एक ही डिजाइन, और थोड़ा घुमाया तो नई डिजाइन, और घुमाया तो नई डिजाइन, और घुमाया नई डिजाइन। कितनी डिजाइन होगी वो सर? वो डिजाइन वापस किया कि भाई वापस बनाओ, ये डिजाइन तो बनेगी? नहीं बनेगी। तो ये डिजाइन विनाशी है और 6 टुकड़े अविनाशी। ऐसे 6 अविनाशी तत्व है, उसमें चेतन प्रकाशक है, ज्ञायक है, और जड़ तत्व सक्रिय वाला है, क्रियाशील है, और दूसरे 4 तत्व सहायक है। टाइम तत्व ऐसा है, अवस्था का रूपांतर करने में टाइम एक हेल्पिंग करने वाला है। गति सहायक गति के सहाय करता है, स्थिति सहायक स्थिति को सहाय करता है, आकाश तत्व जगह देता है। तो ये 4 तत्व सहायक है, और जड़ सक्रियता होती है तो ये देखने वाला मानता है कि मैंने किया, वो बंधन में आ गया, और ये अवस्था उत्पन्न हो जाती। जड़ की अवस्थाएं हैं, देखने में चेतन की अवस्था भी उत्पन्न होती है। तो ये अवस्था विनाशी है, और तत्व खुद कायम के लिए अविनाशी है। समझ में आया ना आपको? जी जी, 5 जगह में रहने की शक्ति आपको। हाँ, जय सच्चिदानंद। रचनाबेन देसाई अडालज, रुद्रभाई पटेल अडालज। जय सच्चिदानंद पूज्यश्री। दादावानी में 2020 पेज नंबर 4 हेडिंग आत्मा स्वरूप ज गजबનું
અહીં દાદા કહે છે જ્ઞાનીની સંજ્ઞા જ્ઞાની જ સમજે. અહીં જ્ઞાનીની સંજ્ઞા એટલે શું? आप शुद्धात्मा हो कि रचना हो? શુદ્ધ આત્મા. हाँ तो रचना जुदा है, आपको समझ में आया ना? હા. तो कोई बताएगा, कोई तुम्हारा आपकी बहन पानी है, रचना जुदी, आप बोले रचना जुदी है, मैं शुद्धा, ये क्या बोल रही है तू? ऐसे प्रश्न होगा कि नहीं उसको? हाँ. तो वो बात समझ नहीं सकती, रचना जुदी आप शुद्धात्मा हो, कुछ समझ नहीं सकते. पर यहाँ ज्ञान के बाद आपको समझ में आ गया रचना जुदी है. रचना का मन चिल्लाता है, मैं तो तन्मय आकर होती नहीं, मैं तो ज्ञाता दृष्टा रहता, सब आप बताएंगे. तो ये भाषा समझ कैसे आपको आती है? तो ज्ञानी की संज्ञा से आपको जागृति मिली है, और वो आपके संज्ञा से भीतर में पकड़ लिया बात. प्रज्ञा शक्ति ज्ञान की बात पकड़ लेती है, और सेपरेशन सब बुद्धि की दखल होती है, मन का विचार है, क्रिया सब देह की होती है, वाणी निकलती है, टेप रिकॉर्डर. तो ये आप समझ सकोगे, बाहर वाले नहीं समझ सकेंगे. तो ये बाहर वाले और अपने दोनों का जो कंपैरिजन करो कि हाँ की सब बातें आपको समझ में आती है, और बाहर वाले नया कोई आदमी आएगा, अरे ये तो कोई नई बात बता रहे हैं, खुद ही दीपक है और बोलता है मैं दीपक से जुदा रहता हूँ, दीपक क्या बोलता है देखता, ये क्या बोल रहे हैं, समझ में ही नहीं आएगा. एक संज्ञा वाली बात है, संज्ञा से आपको पकड़ में आ गया, ग्रास्पिंग हो गया. अभी उपयोग में भी आता है कैसे जुदा रखने का, तन्मय आकार नहीं होना, ज्ञाता दृष्टा रहना, तो आप समझ सकोगे, बाहर वाले को समझ में ही नहीं आएगा. तो ये ज्ञानी की भाषा हमें समझ में आ गई है. इसके लिए हमें जितने भी सत्संग होते हैं तो तुरंत जागृति में आ जाता है. भले रहेगा निरंतर, टिकेगा नहीं टिकेगा, क्योंकि डिस्चार्ज कर्म का फोर्स है, पर समझ में हमें आ जाता है कि ये रचना के लिए, मेरे लिए, ये रिलेटिव है, ये मैं रियल हूँ, ये टेम्पररी है, मैं परमानेंट हूँ, और ये समझ में आता है ना हमें. तो ये संज्ञा भाषा से आपको समझ में आया बोला जाता है. ये ज्ञान शुद्धात्मा का ज्ञान मिला, अभी ज्ञान प्रज्ञा प्रकट हो गई है, और अभी जितनी भी बातें बोली जाएगी सब संज्ञा से समझ में आती जाएगी, और उपयोग शुरू होएगा, थोड़ा थोड़ा जागृति शुरू होगी, सेपरेशन शुरू होगा, दोष का स्वरूप देखोगे आप, दोष से जुदापन रहेगा आपको. तो ये संज्ञा से ज्ञान की बातें समझ में आई है. समझ में आया ना? रुद्रभाई पटेल अडालज, निधिबेन મહેતા અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી તમે કહો છો કે સુખ બે પ્રકારના હોય છે, ટેમ્પરરી અને પરમનન્ટ. તો મેં જેમાં સુખ માન્યું છે તેની પાછળ દોડું છું. ફોર એક્ઝામ્પલ કે ફૂટબોલ રમવા જઈશ તો મજા આવશે, આ મૂવી જોઈ લઈશ તો મજા આવશે, વસ્તુમાં સુખ શોધું છું, પણ આનો કોઈ એન્ડ નથી, આ તો કન્ટિન્યુઅસ છે. તો મારે શું કરવું જોઈએ જેનાથી મને પરમનન્ટ સુખ રહે? એક તો જ્ઞાન લેવું પડે, રુદ્ર જુદો છે ને હું શુદ્ધાત્મા છું. પછી રુદ્રને આ બધા મોહ થાય છે, ફૂટબોલ રમીશ તો મજા આવશે, ગેમ રમીશ તો મજા આવશે, ટીવી જોઈશ તો મજા આવશે, રુદ્રની ઈચ્છા છે. અને પછી આપણે જુદા પડીને પછી દેખાડો કે તને કંઈ મજા આવી, તો જેટલું બહાર સુખ શોધવા જાય છે ને, સુખ મળવાનું જ નથી. ફરે છતાંય આપણા મોહ ભરેલા છે, સંભાવની મનનો ખોરાક છે, બધું નિકાલ કરીશું, પણ અંદર ખાને સમજાશે કે ના, સાચું સુખ શુદ્ધાત્મામાં છે. અને શુદ્ધાત્માનું જ્ઞાન થાય કે હું શુદ્ધાત્મા છું, પછી એ જ્ઞાનમાં રહીએ એટલે પોતાનું સુખ શરૂ થાય. પછી શુદ્ધ ઉપયોગથી શુદ્ધાત્માનું સુખ શરૂ થાય. અને આ રિલેટિવ સુખ તો બધી ચીજ વસ્તુ ભેગી થાય તો સુખ. સરસ ફૂટબોલ રમવા શરૂ કર્યું ને એમાં વરસાદ પડે તો સુખ વધે ને આપણું? ઘટી જાય. કેમ ઘટી જાય? વરસાદ પડે તો હા, પછી તો ધોધમાર વરસાદ પડ્યો એટલે કે ભાઈ ઘેર ચાલો આપણો, તો બોલો સુખ જતું રહે ને. એ સંજોગને આધીન છે, એ સંજોગ બદલાય. અને કદાચ આપણને સરસ મજાનો સંજોગ હોય, તડકો ફસલાસો રમાયો, એમાં આપણા પગમાં આંટી પડી ગઈ તો કે હવે મારાથી પગ નથી ઉપાડાતો, બહુ કંઈક ચેક કરાવવું પડશે, આ તો કંઈક હા આંટી કંઈક લિગામેન્ટનું શું ફ્રેક્ચર થયું છે કે શું થયું છે, બહુ નસ ખેંચાય છે, બહુ પેઇન થાય છે. રમી શકાય આપણેથી? ના રમી શકાય. એટલે આ રિલેટિવ સુખ છે, ડિપેન્ડન્ટ ઓન સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. અને ડિપેન્ડન્ટ હોય એને પરમનન્ટ હેપીનેસ આપે ખરો? ના આપે. અને આ શુદ્ધાત્મા પોતાનું સ્વરૂપ છે અને પોતે જ છે, છેવટે પોતે પોતાનું જ ભોગવવાનું છે, એમાં ડિપેન્ડન્સી કોઈ દાડો નથી. એટલે એ પરમનન્ટ સુખ છે. એટલે આપણે સમજવાનું, અત્યારે બંધ નહીં થાય કશું. ફૂટબોલ એ રમજો, ગેમ રમજો, જે કરતા એ કરજો, અંદર ખાને સમજવાનું કે સાચું સુખ શુદ્ધાત્મામાં છે. અને જ્ઞાનથી એ શુદ્ધાત્માનું
અનુભવલક્ષ પ્રતિથી શરૂ થશે, થોડું થોડું શરૂ થશે સુખ, અને આ રિલેટિવ સુખ ધીમે ધીમે નિકાલ કરતા જઈશું. લક્ષમાં એ રાખવાનું કે સાચું સુખ શુદ્ધાત્મામાં છે, તે ધીમે ધીમે એ અનુભવમાં આવશે. સમજાયું ને? એક અવતારી થઈને મૂકશે જેવા આશીર્વાદ આપજો. હા, જય સચ્ચિદાનંદ. નિધિબેન મહેતા અડાલજ, મોનિકાબેન ભોરણિયા અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, સંભાવે નિકાલ કઈ રીતે કરવું એ સમજવું હતું. આપતવાણી 6માં એવું આવે છે કે મતભેદ પડ્યો એ તમારી જ ભૂલ છે, તમારી જ નબળાઈ છે. સામાને આપણાથી સમાધાન થવું જોઈએ. સામાના સમાધાનની જવાબદારી આપણા માથે છે. અને પેજ 185માં આપતવાણી 6માં દાદા કહે છે કે આપણે મનમાં એવો ભાવ રાખવો કે સામાના સમાધાન થાય એવી વાણી નીકળે. વાણી જ એવી નીકળવી હોય તેનું આપણે પ્રતિક્રમણ કરવાનું છે. બાકી આ તો સંસારનો પાર જ ના આવે, આ તો ઉલટું આપણને ઢસડી જાય. આપણે આપણી સેફ સાઈડ રાખીને કામ લેવાનું છે. સામાને સુધારવા જતાં આપણું ના બગડે એ પહેલાંમાં પહેલું રાખવું. સબકી સંભાલો. એમાં તમે જોશો ને. હા, શું કહેતા? એટલે પૂછ્યું છે ખાલી સમજવું હતું કે આમે એટલે ક્યારે મારે સામાને સમાધાન રાખવાનું છે અને ક્યારે મારે મારી સેફ સાઈડ જોવાની છે, એ કઈ રીતે આપણે ડિસ્ટિંગ્વિશ કરવાનું? આમાં કેવું, સામાનું સમાધાન ને ભાવ પકડી રાખો. અને 1 વર્ષમાં ના થાય, 2 વર્ષે ના થાય, 25 વર્ષે થાય. એટલે માટે કહે ને કે આપણો ભાવ કાયમ પકડી રાખવાનો છે. અને ટ્રાય એટલે શું, આપણો પેરવીમાં રહેવાનો છે, ઉપાયમાં. ઉપાય એટલે શું, એને કઈ બાબતથી દુઃખ થયું, તો કે આવું વાંકું બોલ્યા એટલે દુઃખ થયું, બીજી વખત આવું બોલવું નથી. એટલે આપણો ભાવ પકડીને સંભાવે નિકાલ કરવાનું ચાલુ રાખો. હવે આ જે વાત આવે છે ને કે આમાં જો તમે ઝીણવટથી જોશો ને, પ્રશ્ન એ 4માં પછી છેલ્લો પ્રશ્ન બદલાય છે. દાદા હું થાકી ગયો, એટલું બધું મેં બધી રીતે મેં ટ્રાય કર્યો સંભાવે નિકાલ, કેટલા વર્ષોથી ટ્રાય કરું છું, સુધરતું જ નથી, તો શું કરવું? તો કે હવે સંભાવે નિકાલ કરવો છે, અભિપ્રાય કાઢી નાખો. એ સોલ્યુશન લાવવું છે, અભિપ્રાય જ કાઢી નાખો. શું બને છે જોયા કરો. કેમ તો પણ એક્સ્ટ્રીમ પર, પણ ત્યાં સુધી શું 2-5 વર્ષ 10 વર્ષ તેણે પ્રયત્ન કરેલા જ છે. આપણે 2 દાડા પ્રયત્ન પછી કંઈ મરવા દો, શું થાય જોયા કરશો, એવું નહીં. 2-2, 5-5, 10-10, 15-15 વર્ષ પ્રયત્ન કરેલા છે, છતાંય પછી આડું જ થયા કરે છે, અને 2 મેળ જ નથી બેસતો. તો કે હવે શું કરવું? તો કે હવે એડજસ્ટ થવાનું પડતું મૂકો. કારણ એડજસ્ટ થવું એ સંસાર છે, નથી એડજસ્ટ થવાતું એ સંસાર છે. શું બને છે જુઓ. પણ એ એક્સ્ટ્રીમ લેવલની વાત છે. એટલે આપણા તરફનું તો ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, પકડી રાખવાનો. એના મનનું સમાધાન થાય, ભલે 2-5 વર્ષ પછી પણ થાય. આપણે રોજનો ટ્રાય એ હોય કે એના મનનું સમાધાન થાય અને ફાઇલ સંભાવે નિકાલ કરીને છૂટીએ. આપણે એ ધ્યેય પકડીને ચાલવાનું છે. હવે દાદા જે રીતે કહેવા માગે છે તો એનું એક્ઝેક્ટ સાયન્સ કેવું, તો કે દીપકે ફાઇલ સાથે સંભાવે નિકાલ કરવાનું રાખવાનું જ છે, અને મારે સંભાવે નિકાલ થયો કે ના થયો, શું બને છે જોવાનું છે. તો એક્ઝેક્ટ જો ગોઠવો ને કે હું શુદ્ધાત્મા છું અને મારે દીપકને સોંપી, દીપકભાઈ તમે સંભાવે નિકાલ કરો, આ ચીકણામાં ચીકણી ફાઇલ છે, એની પર કોઈ અભિપ્રાય ના રાખો, એની જોડે કોઈ દ્વેષ ના રાખો, એની કોઈ માટે ભાવ ના બગાડો, સંભાવે નિકાલ કરીને છૂટવું છે. એટલે એના તરફથી આ રહે અને મારા તરફથી દીપકને શું થાય છે જોયા કરો. તો મારી સેફ સાઈડ રહી, મારું બગાડ્યા વગર આ ફાઇલનો નિકાલ કર્યો, અને ના થઈ નિકાલ તો પેન્ડિંગ રહી, ફરી મારો પ્રયત્ન રહેશે, બટન દબાવેલું આ જ રહેશે. 25 વખત હું એડજસ્ટ થયો, એણે 1 વખત થતું છે, એ મારો એ બુદ્ધિ ડખો કરે ને એ ઉડાડી દેવાનું કે ના, એ પછી નહીં, 100 વખત આપણે એડજસ્ટ થવું પડશે, કારણ આપણે છૂટવું છે, આપણી ગરજે છૂટવું છે. ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, બટન તો દબાવેલું એ જ રહેશે કાયમ માટે. હું અકળાઈ ગયો ને પછી મરવા દવાનું, જે થવું હોય તો થાય, એવું બટન બદલી નહીં નાખો, અભિપ્રાય બદલી નહીં નાખો. અભિપ્રાય તો આ જ રહેશે કે આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, છૂટવું છે, હિસાબ ચોખ્ખા કરીને છૂટવું છે આની સાથે. સમજાય ને? એટલે આપણા તરફથી આ જ રાખો. ઉપરની વાત છે ને, સામાના મનનું સમાધાન થાય એની જવાબદારી આપણે માથે છે, એ રાખીને તમે ચાલો. પછી 10 વર્ષ 15 વર્ષ પછી ના થતું હોય તો પછી આપણે બીજો રસ્તો કરીશું આગળનો. ફાવશે ને? હા પૂજ્યજી, એટલે છે ને ઘણીવાર અકળાઈ જવાય છે. આપણે સામાયિકમાં નિશ્ચય કર્યો તરત પછી ખબર બી પડે છે કે કેમ કર્યું, શું હતું, કે ઘણીવાર દેખાય કે ધાર્યું કરવાનો મોહ છે, પોતાની પ્રકૃતિ ઉતાવળી હોય, સામું એ રીતે ન કરતું હોય, એ પછી એને બધી ખબર પડે. પણ એ ત્યારે તો પછી સામાયિકમાં જોવાય છે,
પણ પ્રતિક્રમણ બહુ નથી થતા, એટલે એક બે વાર પશ્ચાતાપ કરે, પછી ભૂલ છે, આ ખોટું છે, 4 સ્ટેપથી બ્રેક થાય, પછી પ્રતિક્રમણ એટલે એ કઈ રીતે કરવાનું પછી ના પૂછ્યું? ના, એ તો એનો ખરેખર બોલો સંભાવ નિકાલમાં છે ને આપણા બધાય ભાવ બંધ કરી દેવા પડે. ધાર્યું કરવાનું ને પકડો ને આગ્રહ ને સમજાવે ને સમજતો નથી, બધું છોડી દેવું પડે. એક જ ફાઇલ છે ને સંભાવ નિકાલ, મારા કશાય વાપરવા જ નથી, એડજસ્ટ જ થવું છે, સામાન્ય એડજસ્ટ થઈને મારે નિકાલ કરવો છે, તો જીતીશું આપણે. નહીં તો આ તો આપણા જ બધા કશાયો આપણને ડખો કરાવે છે, એટલે નિકાલ સંભાવ આપણે જ વિષમભાવ બેઠેલા છે અજ્ઞાન દશાવાળા દશામાં. તો વિષમભાવવાળો સંભાવ નિકાલ કેવી રીતે કરી શકે? એટલે આપણું પહેલાં જ્ઞાનવાળું હોવું છે કમ્પ્લીટ. અને મારે ધાર્યું કરવું નથી, આગ્રહ નથી રાખવા, અપેક્ષાએ રાખવી નથી, શું બને છે જોવું છે, ફાઇલ સાથે મારે એનું સમાધાન થાય તો ઉકેલ લાવવો છે. એ ધ્યેય પકડીને ચાલો, ધીમે ધીમે ઉકેલ આવશે. શક્તિ આપજો પૂજ્યશ્રી. 5 આજ્ઞામાં રહેવાની અને બ્રહ્મચર્ય સિદ્ધ કરવાનું. જય સચ્ચિદાનંદ. મોનિકાબેન બોરણિયા અડાલજ, ધ્રુવભાઈ ગોરસિયા અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. દાદાવાણી સપ્ટેમ્બર 2017માં દાદા કહે છે કે અભિપ્રાય કોઈ બેસાડતું નથી, પણ લોકસંજ્ઞાના આધારે અભિપ્રાય બેઠા છે. તો લોકસંજ્ઞાથી જે અભિપ્રાય બેઠા છે તે જ્ઞાનીની સંજ્ઞાએ તોડી નાખવાના છે. મોટામાં મોટો અભિપ્રાય હું કરતા છું એ જ્ઞાની પુરુષ જ્ઞાન આપતી વખતે જ તોડી આપે છે. તો પૂજ્યશ્રી, પ્રશ્ન એ છે કે બીજા નાના નાના જે સૌની પ્રકૃતિ પ્રમાણે અભિપ્રાય એને આપણે કઈ રીતે તોડી શકીએ? એ થાય ને, આજે કોઈ વ્યક્તિ દેખાય એટલે તરત ઊભું થાય ને, આ પેલો આવ્યો ઉપાધિ, એ માટે અભિપ્રાય હોય જ કંઈક, તો એ પૂછી નાખવાનું, ના શુદ્ધાત્મા એવો છે તો કે ના, આ ભાઈ કાયમ માટે એવો છે. બોલો આપણે માનતા હતા કે હમણાં કંઈ ઉપાધિ કરાવશે, અને થોડી વાર પછી કહેશે મારા બેનને ત્યાં બાબાને લગ્ન છે ને તમે આવજો કુટુંબ સાથે, લ્યો પત્રિકા આપવા આવ્યો, અને આપણને લાગ્યા ઉપાધિ આવી, એ હમણાં આમ કરશે ને તેમ કરશે ને ઉપાધિ કરાવશે, પણ ના કરીએ ને. તો પછી એવા પ્રસંગોમાં આપણે યાદ આવવું જોઈએ કે અરે આ મેં અભિપ્રાય રાખ્યો, આ માણસ આવું કરશે, પણ ખરેખર બન્યું જ નહીં, એટલે આવા ખોટા અભિપ્રાય રાખવો છે એ બરાબર ના કહેવાય. એટલે એમ પોતાના અભિપ્રાયને ઓળખો અને તોડતા જાઓ. આ જ દ્રષ્ટિ રાખવાની કે શુદ્ધાત્મા પોતે અને ભરેલા માલમાં આપણે દેખીએ છીએ આપણો અભિપ્રાય છે એવું બને કે ના બને, એટલે અભિપ્રાય જો ફેંકી દો બાજુમાં, શું બને છે જોવું છે મારે, અને ભરેલા માલમાં શું નીકળે છે. એટલે પૂછ્યું અભિપ્રાયનું મૂળ કારણ શું હોય આપણે? હા, આપણી બુદ્ધિ એ બધાને એને જે વ્યવહાર દેખો ને તરત આ ખરાબ છે, આ બરાબર નથી કરતો, આ સમજતો જ નથી, આ ચીડિયો છે, આ ઉતાવળિયો છે, આ કામ જ બગાડે છે, આને આવડતું જ નથી. કેટલા અભિપ્રાય હશે આપણી પાસે દરેકના? ઘણા બધા. એ શુદ્ધાત્મા તમે માનો છો એ કામ બગાડે, દર વખતે બગાડે છે? ના. તો પછી કાયમ કેવી રીતે કહી શકે કાયમ આવો જ છે? એ કાયમ એવો માનવો, એવું અભિપ્રાય આપી દીધો કાયમ આવું જ કરશે, અને પછી બીજી વખત દેખો એટલે પ્રિજ્યુડિસ કહેવાય, પૂર્વગ્રહ, કે જો આવ્યો પેલો કામ બગાડશે એને હાચવજો એનાથી. અરે કયા તમે આધારે બોલી શકો આવું જ કરશે કાયમ માટે? એ બધું છે એમાં લોકસંજ્ઞાના આધારે હોય કે બીજી વ્યક્તિ આપણને. હા, પણ તોય આપણે કાચા કાનના થયા ને. હા, બધું છે એ બહુ દાદાએ આપણને કેટલું સરસ કીધું, તમે શુદ્ધાત્મા જુઓ, પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે જુઓ, નિર્દોષ જુઓ. તો આટલું મોટું દાદાએ આપ્યું તો એમનું માનવાનું હોય કે આવું અનસર્ટિફાઈડ માણસોનું માનવાનું હોય? ના માનવાનું હોય એ લોકોનું. તો વિચારજો તમે. આપણે ત્યારે ક્યારે રીતે સ્ટોપ કરી શકાય? ના, એટલે સહેલી રસ્તો તો 5 આજ્ઞા પકડો, રિયલમાં શુદ્ધાત્મા જુઓ, વ્યવસ્થિત શું બને છે જુઓ, ફાઇલ ભેગી થઈ સંભાવે નિકાલ કરો છે રાખો. એ જ્ઞાનના વાક્યો, 5 આજ્ઞાના વાક્યો એ બધું વાપરશું ને તો અભિપ્રાય છૂટતા જશે, અને સરસ પ્રેમવાળો વ્યવહાર થશે બધા સાથે. હા, પૂછું નિર્દોષ દ્રષ્ટિ ગોઠવાય એવી શક્તિ આપજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધ્રુવભાઈ ગોરસિયા અડાલજ, રશ્મિબેન રાજ્યગુરુ અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. મારો પ્રશ્ન છે કે મારે ક્યારેક દોસ્ત સાથે ઝઘડો થઈ જાય છે અને ક્યારેક રાગ અને દ્વેષ પણ થઈ જાય છે, તો તેમાં શું કરું? પ્રતિક્રમણ કરવાનું. કઈ બાબતથી ઝઘડો થઈ જાય છે? રમવામાં કે એ રમવામાં એ જીતી જાય તો તને ગુસ્સો આવે? ના, એમ નહીં, કંઈક સાયકલ એને જ્યાં જવું હોય ત્યાં ચાલ્યો જાય પૂછ્યા વગર. આપણી સાયકલ લઈ જાય? હા. હા, તો રમવા દેવાનો, એને રમીને પાછો આપી જશે ને થોડી વાર પછી, તો આપવા દેવાનો, રમવા દે ને,
પણ આપણે ઝઘડો નહીં કરવાનો. બહુ ત્યારે કહેવાય મારે જરૂર હતી તું મને પૂછે તો સારું, મારે જરૂર હોય છે, મારે ત્યાં જવું હતું પછી રહી ગયો, મોડું થઈ ગયું, મારી સાયકલ નહોતી, એટલે સારું થયું તું પાછી લઈ આવ્યો, હું જઈ આવીને કામ પતાવી દઈશ. વાત કરવાની પણ ઝઘડવાનું નહીં. થઈ ગયું મનમાં અકળામણ થાય, ગુસ્સો આવે તો પ્રતિક્રમણ કરજે. મારે ગુસ્સો નથી કરવો, સમજાવીને કામ લેવું છે. સમજાયું ને? હા, સરસ. દાદા ભગવાન પાસે શક્તિ માગજે, પ્રેમથી રહેવાય બધા સાથે. જય સચ્ચિદાનંદ. રશ્મિબેન રાજ્યગુરુ અડાલજ, નીલ રુદાણી અડાલજ. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ, કોટી કોટી વંદન, નમસ્કાર. પપ્પાનો દેહ વિલય 2018માં થયો. એમને છેલ્લા 10 દિવસ હોસ્પિટલાઇઝ હતા આઈસીયુમાં, અને એમને શારીરિક બહુ તકલીફ હતી, બોલી નહોતા શકતા એવી રીતે, અને બહુ અકળામણ હતું. તો એ મને વસ્તુ બહુ વારે વારે યાદ આવ્યા કરે છે. એટલે ઘણી વખત બધું તમે સોલ્યુશન આપો છો એ રીતે કર્યું છે કે નોય મારા પપ્પામાં જે હતું એ બધું એવી રીતે થયું છે, એ કુદરતી છે, વ્યવસ્થિત હતું બધું. પણ તો એમ છતાંય મને એ બધી વસ્તુ બહુ યાદ આવે છે ને, ત્યારે હું બહુ હેરાન થઈ જાઉં છું. પપ્પાએ જ્ઞાન લીધેલું કે? હા, જ્ઞાન લીધેલું હતું. ચરણ વિધિ કરતા, આરતી કરતા. શું કામ ચિંતા કરવા જેવું રહ્યું? આવું સરસ જ્ઞાન એમને. આ તો કેવું, શરીર તો પીડાવાળું જ છે બધું, એટલે શરીરને કંઈ બહુ અંદર સરસ પરિણતિ રહે. શુદ્ધાત્મા દાદા થયા. દાદા દરબારમાં તમારા ચરણે વિધિ બી કરેલી હતી. બોલો કેટલું સરસ. એટલે આપણે આ પકડી રાખો કે એની પરિણતિ કેવી હતી. શરીર તો બધું ઉપાધિનું સંગ્રહ સ્થાન છે. છેલ્લી ઘડીએ મુશ્કેલી હોય, શ્વાસનું અને બધું આવે ઇફેક્ટ. ઘણી વખત કોમામાં જતા રહ્યા હોય, તોય બોલો અંદર શુદ્ધાત્માની જાગૃતિ રહેતી હોય છે. એટલે આપણે તો આ મહાત્માઓને ખાતરી કાયમ માટે રાખવાનું કે અંદર શુદ્ધાત્મા રહેશે જ, દાદાની સૂક્ષ્મ હાજરી આવી જશે, એમને શુદ્ધાત્માનું જાગૃતિ રહેશે, દાદા ભગવાન એમને સિમંદર સ્વામીના શરણોમાં લઈ જશે. મહાત્માને આવું નિશ્ચિત છે જો. એટલે હવે દુઃખી થવા જેવું રહ્યું નહીં. શરીરને દુઃખ હોય, જેમ કપડાં કરતલીવાળા થઈ ગયા હોય, મેલા થઈ ગયા હોય, તેથી કરીને માણસ બગડી ગયો કહેવાય. એવું આ કપડાં, શરીરને બધી ઇફેક્ટ, શરીર તો બધી ઇફેક્ટિવ જ છે. અને થાય અશાતા વેદની હોય, મહી એને દાદા રહેશે હાજર, શુદ્ધાત્મા રહે જ, અને એમનો આગળ મોક્ષ માર્ગની લિંક પૂરી થવાની. સમજાયું ને? હા, પૂજ્ય જ્ઞાનમાં રહીએ. હા, અને મોક્ષનું કામ કાઢી લે. હા, જય સચ્ચિદાનંદ. નીલભાઈ રુદાણી અડાલજ, ભારતીબેન જૈન અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારે ભણવાને રિલેટેડ પ્રશ્ન હતો કે આપણે ભણવામાં કંઈ આમ નક્કી કર્યું હોય ને કે આવી રીતે ટાઈમ ટેબલ પ્રમાણે ભણશું, તો પછી થોડોક ટાઈમ એવું ફોલો થાય અને પછી એવું થાય કે પછી હવે કરશું એમ કરીને પછી રહી જાય એમ, એટલે ફોલો ન થાય, છૂટી જાય થોડોક ટાઈમ રહ્યા એટલે પછી. ના, ધીમે ધીમે નાના નિશ્ચય કરવાના ને સિન્સિયરલી પૂરા કરવાના, તો શક્તિ વધે. પછી ભલે થોડુંક આપણે ભલે 3 કલાક ના બેઠા, પણ 2 કલાક 1.5 કલાક તો બેસીને પૂરું તો કરીએ. કારણ શું છે, આ જરાક પોલ વાગે ને પછી 2 વખત, બીજી વખત 2 વખત ડબલ વાગે, ત્રીજી વખત 4 ગણી વાગે, પછી કામ ઉડી જાય આખું. એટલે પોલ વાગવાનું થાય ને એક વખત, ત્યારથી જ પાકા થઈ જાઓ કે આ પ્રકૃતિ પોલ મરાવે છે, પછી ઊંધું થતાં હાવ બંધ થઈ જશે. માટે આપણે પોલ મારવી દઈએ. સિન્સિયરલી એ નક્કી કર્યું છે એટલું તો આ કામ તો પૂરું કરવું જ છે. એ સિન્સિયરિટી રાખો, નાના કામને પણ સિન્સિયરલી પૂરા કરો, નહીં તો આ શક્તિ બધી તૂટી જશે. અને બોલો ટુકડે વાંચ્યું ને, અધૂરું વાંચ્યું ને, તો બોલો 6 કલાકે બગડ્યા અને કશું યાદે ના રહ્યો. એટલે બોલો ડબલ પાછી મહેનત રહી, ઊભી જ. એટલે સમજીને કરીએ અને સિન્સિયરલી પૂરું કરીએ. શું નિશ્ચય કર્યા પછી સિન્સિયરિટી જોઈએ, તો જ રિઝલ્ટ સારું મળશે. અને પૂજ્યશ્રી આજે ગુરુકુલમાં જવાનું છે, તો 10મું ધોરણ છે, તો આશીર્વાદ આપજો કે સારી રીતે ભણવામાં ધ્યાન આપે. હા, સિન્સિયરલી પૂરું કરશે. અને પૂજ્યશ્રી બીજું એક એમ પૂછવું હતું કે અત્યારે હવે મારે 16 વર્ષ થઈ ગયા છે અને ઓક્ટોબરમાં બર્થડે આવશે, એટલે 17 વર્ષ થશે, તો હું જ્ઞાન લઈ શકું? હા, 16 પૂરું થયા પછી લેજે. સારું. જય સચ્ચિદાનંદ. ભારતીબેન જૈન, સ્તુતિબેન. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. 10 વર્ષથી જ્ઞાન લીધું છે, પણ ભારતીને પુરુષાર્થ એવો લાગતો જ નથી. પૂજ્યશ્રી રોદણાની વાત નથી, વસુબેન ને એ બેન તો સાચે જ બહુ આગળ છે.
સામાયિક નથી થતા અને ભારતીને હંમેશા રહે છે કે એ સાચી જ છે, એનામાં મોહ નથી, એ કોઈનું ખરાબ નથી વિચારતી. ખબર નહીં જાણે બધા ગુણો જ ભરેલા હોય ને એવું જ રહ્યા કરે અને સામા દુઃખ આપે છે બધા બસ. એટલે ચીકણી ફાઇલ છે, ફાઇલ 4, એનું બી એમ જ લાગે કે સાસુપણું મને રહ્યા જ કરે કે વિનય નથી, આવું કોઈ સાસુવારે કરે. ખબર છે નિર્દોષ જોવાનું છે, મારો હિસાબ છે, ભોગવટામાં રહ્યા કરે. અને આટલું 10-10 વર્ષથી સત્સંગ સાંભળે, વાંચન ખૂબ ઓછું થાય. પૂજ્યશ્રી સત્સંગ જ ગમે, ઘરનું કામ પતે એટલે સત્સંગ જ જુએ, બીજું કાંઈ ટીવી મૂવી કાંઈ શોખ નથી એવા. પણ પુરુષાર્થ એવું જુદાપણું રાખીને અને કાયમ કંઈ ને કંઈ શરીરનું તો આવ્યા જ કરે, એટલે અડધો ટાઈમ દવાખાનામાં જ જાય. ત્યાં કોનો વાંક કાઢશો? હે ત્યાં કોનો વાંક કાઢશો? પેલી તો વિનયમાં નથી રહેતી, હા, અહીં કોનો વાંક કાઢશો? ભારતીનો જ કરમનો. તો પછી બધા બાબતમાં રાખો ને, કોઈને ભૂલ શું કામ જોઈએ આપણે? હા એ જ ને, દોષિત નથી જ જોવું, પણ કાંઈ ને કંઈ પ્રસંગ યાદ આવી જાય ને એમ થાય કે આવું કેવી રીતે કોઈ કરી શકે. એ કરી રહ્યા છે, જાણી જોઈને જ કરતા હશે બધા, ના, તમને ત્રાસ નથી. આપવા માટે. ના, મને સમજાય છે મારો જ હિસાબ છે. તો પછી મારો નથી, ભારતીને કહેવાનું તારો હિસાબ છે, જમા કર. કોઈ જાણી જોઈને કરતું નથી. તને વાકી તું વરી લે છે દુઃખ, બાકી એ કંઈ આપતા નથી. હા, એવું ધીમે ધીમે. અને બીજો ઉપાય આટલો કરો, અંદર બેઠેલા શુદ્ધાત્મા નમસ્કાર કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, આ ફાઇલ સાથે સંભાવે નિકાલ કરું, મને શક્તિ આપો. દરેકના શુદ્ધાત્માને જોવાના, પ્રાર્થના કરવાની કે મને ફાઇલનો સંભાવે નિકાલ કરું એવી શક્તિ આપો. એના કોઈ વ્યવહારમાં રાગ દ્વેષ ના થાય, સંભાવ રહે એવી મને શક્તિ આપો. શક્તિ માગીને ધીમે ધીમે ઉકેલ લાવો બધા. શું? જી, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. મોક્ષનું કામ કાઢી લઉં. હા, થઈ પૂજ્યશ્રી. જશે. અહીંયા આજે ઘર લેવાઈ ગયું છે, હવે અહીંયા આવીને પૂરું મોક્ષનું પૂરું કામ પૂરું કરું. તમારા આશીર્વાદ જોઈએ હા, છે. બરોબર 5 આજ્ઞામાં રહું, બધાની સાથે સંભાવની દ્રષ્ટિ રાખું. બરોબર છે. જય સચિદાનંદ. જય પૂજ્યશ્રી. સ્તુતિબેન. સ્તુતિબેન, આપનો પ્રશ્ન છે? પૂજ્યશ્રી, પ્રશ્નો પતી ગયા છે, સામાયિકની વિધિ કરાવી શકીએ? એક વિયરના બોરા છે, નાની બેબી છે, એને હમણાં પ્રશ્ન આવ્યો. વિયરના બોરા ખુરશી ઉપર ઊભી થઈ જાય હોય તો ચાલો, મોટા મહાત્મા આયા. હેલા, હું છે ને રોજ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું પૂછવું છે? હું છે ને મારા પપ્પાને કોરોના થયો હતો ને ત્યારે રોજ આરતી સંભળાવતી હતી, પણ સાજા થઈ ગયા હવે મારા પપ્પા. તો સારું થયું ને, રોજ સંભળાવ્યું એટલે સાજા થઈ ગયા. ને હું મારા દાદીને પણ સમજાવતી હતી, સરસ. રોજ એમને કરતી હતી. બહુ સરસ, સારું કર્યું. હા, કામ. અને છે ને હું રોજ ઘરે મારી મમ્મી મને હોમવર્ક કરાવે ને ત્યારે હું કરી લેતી હતી. ડાઈ અને કહેવાય. હવે છે ને રોજ હોમવર્ક કરું. બહુ સારું મમ્મી કરતી સાથે. રહે છે. બરોબર છે. અને આપણે શુદ્ધાત્મા બોલ્યા પછી ચરણ વિધિ કેમ કરીએ? એ તો કરવી જ પડે ને, તો શુદ્ધાત્મા ટકશે. ચરણવિધિ નહીં કરે તો શુદ્ધાત્મા ખસી જશે. એટલે કરવાની. પગ માથે અડાડવાની વાત. પગ માથે ચરણે, એ તો આગળનું સ્ટેશન યાદ રાખીએ છીએ કે હવે આની પછી મારે પૂર્ણ દશામાં પહોંચવું છે, એ વિજ્ઞાન સ્વરૂપ આત્મા સુધી પહોંચવું છે, એવું માટે યાદ રાખીને ચરણે માથું અડાડીએ ચરણ વિધિ કર્યા પછી. સમજાયું ને? બહુ સરસ.
આવું જલ્દી સમજી લેવાનું. શું બધા લોકો સમજતા જ નથી. કેટલી વાર સમજાવે ત્યારે માંડ સમજે છે. અને કેટલું સારું કામ કરે છે. દાદીને આરતી સંભળાવી, પપ્પાને આરતી સંભળાવી, કોરોના જતો રહ્યો. આવું કરવાનું આપણે બધાએ. વર્ષની સામે પૂજ્યશ્રી મોટીથી આવી કરાવશો? એ નહીં, એને કહે ને કે ગર્ભરસ નહીં. અત્યારે તો એને દાદરા ચડવા માટે પોષણ આપવું પડે. શું ચાલો આપણે સામાયિકની વાત લઈએ. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું, કારણ કે હું સ્વપર પ્રકાશક છું. એ આપણા જ્ઞાનવિધિમાં જ, પણ આટલું વાક્ય અહીંયા છે. પણ આ મનની ટેવો હોય, વાણીની ટેવો હોય, વર્તનની ટેવો. અમુક રઘવાટિયા ઉતાવળ જલ્દી કરો. દેહથી બેસી જ ના શકે સખણા, ઉતાવળિયા એ પ્રકૃતિ દેહની છે. વાણીમાં કેટલાક એ હોય, કડવું બોલી નાખે તો આપણને ઘા વાગી જાય, અથવા મીઠું બોલતા હોય, અથવા ધીમું બોલતા હોય. આપણે જલ્દી કહો ને, શું કહેવા માગો છો, તો અકળામણ થઈ જાય સામાન્ય. એ વાણીની ટેવો અને મનની ટેવો. અમુક જાતનું મન વારંવાર અમુક ગભરાયા કરતું હોય, અમુક નોબિલિટી રાખે, અમુક સંકુચિતા રાખે, એ બધી મનની ટેવો કહેવાય. એ ટેવો અને ટેવોનો સ્વભાવ એટલે શું? ઇન્ટેન્સિટી, એનો રસ. કોઈ ટેવો પાતળી હોય તો 2-4 વખત અમુક દોષના પ્રતિકોણ થાય તો એ ધોવાઈ જાય. અને કોઈ 500 1000 પડ હોય તો એ કેટલાય પ્રતિકોણ કર્યા પછી પણ એમ લાગે હજુ કેમ આવું થઈ જાય, કારણ ચીકણા દોષ છે. ટેવોનો સ્વભાવ જાડો છે, ચીકણો છે. આ મોળો છે, પાતળો છે, વહેલો ખલાસ થઈ જાય. ચીકણો હોય, જાડો હોય તો મોડો ખલાસ થાય. આ ટેવો વાણીની, મનની અને દેહની એ ખરેખર પ્રકૃતિના ભાગમાં જાય છે, એટલે કે ભરેલા માલમાં જાય છે. આપણે જાણકાર તરીકે છે ત્યારે આપણે શું કે મારો સ્વભાવ જ ઉતાવળ્યો છે. અરે તમારો નહીં, આ પ્રકૃતિનો છે, દેહનો સ્વભાવ એવો છે. હું તો છે ને ચોખ્ખું બોલી નાખું, મારે કોઈની સાડી બારી નથી, એને ઊંધું લાગે તો આપણે શું કરીએ? અને પણ વાણીનો સ્વભાવ એવો, તમારો નથી. ઉલટાનું કોઈને દુઃખ ના થાય એવું નક્કી કરો. પણ આ પહેલાં જાણો કે આ મન વચન કાયની ટેવો છે અને ટેવોનો સ્વભાવ ચીકણો છે. કેટલાક કોઈ કહેશે ને બેન આવું ના બોલાય, તો કે હા ભૂલ થઈ ગઈ, અથવા ભાઈ આવું ના બોલશો, તો ના નહીં બોલું, તો છૂટી જાય તો એ પાતળો સ્વભાવ કહેવાય. અને છૂટે જ નહીં. અને ચોખ્ખો બોલવાનો આગ્રહ હોય અને જરા કોઈ કહે ને તો ઉલટા ઝઘડી પડે કે મને કહેવાની જરૂર નથી, હું તો ચોખ્ખું જ બોલીશ, તે ચીકણો સ્વભાવ કહેવાય વાણીનો. એ વાણીનો, મનનો અને દેહનો એ પ્રાકૃતિક સ્વભાવ બાંધી લાવેલા છે. અને આપણો સ્વભાવ કેવો છે? તો કે આ મન વચન કાયની ટેવોને અને એના સ્વભાવને જાણવો અને પોતાના સ્વસ્વભાવને જાણો. આપણે જાણીએ છીએ કે હું તો સ્વપર પ્રકાશક છું, નાતા દ્રષ્ટા છું, અને આ પ્રકૃતિ મારી નથી, આ ભરેલો માલ છે. ફક્ત આપણે એને જાણો. જાણવાથી એ પડ ઓછા થતા ખલાસ થતા જાય. જેમ કે તમામ સંગી ક્રિયાઓથી અસંગ છું, મન વચન કાયની સંગી ક્રિયાઓથી અસંગ છું, મન વચન કાયાના લેપાયમાન ભાવોથી નિર્લેપ છું. હવે એનું એ રિપીટ થાય ફરીથી એવો ને એવો દોષ, અથવા તો એવી ને એવી વિચારણા કે વાણી કે વર્તન, તો એ પછી પેલી ટેવોમાં ગયો કે આ એનું એ પુનરાવર્તન થાય છે. ટેવો વારંવાર ટેવ છે એટલે આ પછી ટેવોમાં શું હોય તો ટેવ જલ્દી ના છૂટે, પણ એનો સ્વભાવ ઘટે. જેમ લીમડો છે 100% કડવો હોય તો 70%, 60%, 40%, કડવાશ ઘટતી પેલા મીઠો લીમડો થાય ને પછી 0 કડવાશ ખલાસ થઈ જાય. એવું આ ટેવોનો સ્વભાવ ઘટતો ખલાસ થઈ શકે. ટેવ પછી એવી રહે પણ એ કોઈ દુઃખદાયી ના હોય, પકડોવાળી ના હોય, પણ એ ખરી પડે સહજ. પણ આ સ્વભાવ પહેલાં ઓળખો, એ રસ ઓળખો. આ રસનો ભાગાકાર કરવાનો છે કે આ દુઃખદાયી થાય એ સ્વભાવ બધા ખલાસ થઈ જવા જોઈએ. એટલે આજની સામાયિકમાં આપણે એ લેવા માગે છે, આપણે ફાઇલ 1ની પ્રકૃતિને ઓળખો કે મન કેવું છે. બોલો, પોતાની જાત માટે સંકુચિત હોય, કોઈ માટે નોબેલ હોય, અથવા તો દરેક વાતમાં સંકુચિત જ હોય, બગડે બચાવો એમાં જ ચાલ્યા કરતું હોય. અથવા પૈસાની પડી જ ના હોય, મન એવું રાજશ્રી હોય, નહીં બધાને હેલ્પ કરો. એટલે આ મન કેવું છે જુઓ, રાજશ્રી છે, સંકુચિત છે, નોબિલિટી છે.
અથવા માનવાળું હોય તો પોતાનું ઇમ્પ્રેશન એમાં જ વિચાર આવ્યા કરતા હતા. મન આવું છે. વાણી પણ આપણે લીધે આમ થયું, આપણે આમ કર્યું, એ વાણીની ટેવો જુઓ, વર્તનમાં જુઓ. એટલે વાણી, વિચાર, વર્તન એના ઓળખો, કોની સાથે કેવું કરે છે એની ઉપરથી પ્રકૃતિ ઓળખાય. પ્રકૃતિની પછી ઇન્ટેન્સિટી સમજાય કે આ રસ વધારે છે, આ ચિકાશ વધારે છે, આ મોડી છે, આ સાવ મોડી છે, આ એકાદ 6-12 મહિને એકાદ વખત થાય છે, અને આ તો દાડામાં 5-25 વખત થાય છે આવો દોષ. તો તે વાણીની ટેવ કે દેહની ટેવ કે મનની ટેવ જ ઓબ્ઝર્વેશનમાં પહેલાં લેવાનું છે કે આ કોની સાથે કેવો વ્યવહાર કરે છે, અને પછી ઝીણવટથી જોવાનું કે આ રસ કેવો છે આની પાછળ, આ જ કાર્યને, અચ્છા આ જ વાણીની ટેવમાં રસ કેવો છે, એ ચિકાસ કેવી છે. પછી એના પ્રતિગુણ પ્રત્યાખ્યાન કરાવીને, કોઈને દુઃખ થયા હોય તો પ્રતિગુણ પ્રત્યાખ્યાન કરાવીએ એટલે રસ ઓગળતો જાય. નહીં તો પછી જુદું જુઓ કે આ પ્રકૃતિ આવી દેખાય છે, મન આવું છે, વાણી આવી છે, વર્તન આવું છે. એને જોનાર જાણનાર તે આપણું સ્વરૂપ છે. અને આ ભરેલો માલ તરીકે છે. ભરેલો માલ ધીમે 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 નિમિત્તને આધે નીકળ્યા કરશે અને સંભાવે નિકાલ કરતા જઈશું. વાણી વાંકી નીકળે, કડવી નીકળે તોય દુઃખી થઈ નથી જવું, પણ એની રીત કરવાની કે ભાઈ આ બીજાને દુઃખ આપીને આવી વાતો કરીએ, શું ફાયદો કાઢશો, સમાધાન થાય એવું બોલો. અથવા તો ચીકણી ફાઇલો જોડે વાણી બોલતા પહેલાં વિધિ બોલો. એ બધા ઉપાય, જ્ઞાનના ઉપાય આપણે કરીએ છીએ એટલે માટે કે આ પ્રકૃતિના રસ જલ્દી ખલાસ થાય. પણ જુદું રાખીને, પ્રકૃતિને ઓળખીને પછી એના સોલ્યુશન લાવીએ. પણ જુદું રાખવું બહુ મહત્ત્વનું છે કે મારાથી આવું થાય છે કે ફાઇલ 1થી આવું થાય છે. એ 1નો ભરેલો માલ છે, ફાઇલ 1નો. એ ચૂકવું નથી આપણે. ત્યાં જાગ્રત જ રહેવું છે. અને પછી જેમ સાયન્ટિફિકલી જુદા રાખો અને ટેકનિકલી ભાગાકાર કરો કે આ રસને કેવી રીતે ઉગાડી શકાય પ્રતિગુણ પ્રત્યાખ્યાનથી. અથવા પહેલાં માટે અવળી વાણી નીકળતી હોય તો કે ના, એ સમાધાન થાય વાણી નીકળે. અને અભિપ્રાય બદલો, વાંકો અભિપ્રાય હોય તો વાંકી વાણી નીકળે. તો અભિપ્રાય ખરાબ બેઠા છે એની માટે, અને અભિપ્રાય ધોવાઈ જાય તો વાણી ફેરફાર થઈ જાય. એટલે આવા બધા એ પછી પેલા સ્વરૂપને, રસને ઓળખીએ, પ્રકૃતિના ટેવો અને ટેવોના સ્વભાવને ઓળખીએ, પછી એના જ્ઞાનથી સોલ્યુશન મૂકીએ એના. પણ આ આપણે માથે લેવાનું નથી. આ બહુ મોટું એ જાગૃતિ રાખવાની કે આ ફાઇલ 1નો ભરેલો માલ છે અને હું શુદ્ધ આત્મા છું. અને ધીમે ધીમે એ દરેક વ્યક્તિના વ્યવહારમાં પ્રકૃતિ નીકળતું જ હોય. એ રસવાળો, પ્રકૃતિના રસ એટલે વિચાર, વાણી, વર્તન એ કેવા રસવાળા છે. કશાયનો રસ હોય, માનવાળું હોય, લોભવાળું હોય, મોહવાળું હોય, ધાર્યું કરવાવાળું હોય, આગ્રહવાળું હોય, અપેક્ષા, કંઈક ને કંઈક પ્રાકૃતિક દોષો નીકળશે જ. આપણે જુદા એની ઉપર વોચ હશે તો ઓળખાશે, અને ઓળખાશે તો ધીમે ધીમે ખરી પડશે, ખલાસ થશે. એટલે ઓબ્ઝર્વેશનમાં લેવાનું કે ફાઇલ 1ના વિચાર, આ વ્યક્તિ આવે તો કેવા વિચાર આવ્યા, આ વ્યક્તિ સાથે કેવી વાણી બોલાય છે, આ વ્યક્તિ સાથે કેવું વર્તન થાય છે, એને ઓળખો. અંદર આપણે ખરાબ ના દેખાય એવું વર્તન કરતો હોય, આપણે સારા દેખાઈએ અથવા આપણે સાચા છીએ, આપણે ઓલવેઝ રાઈટ છે, એ બધા જાતના વાણી, વિચાર, વર્તન નીકળ્યા કરશે. એ રસ કહેવાય કે આવા જ આગ્રહવાળી વાણી છે, આવા જ આગ્રહવાળો વ્યવહાર છે. એ રસને જ્ઞાને કરીને પહેલાં જુદું જોવું છે અને જ્ઞાને કરીને ભાગાકાર કરવો છે કે ભાઈ આપણે સામાન્ય દુઃખ ના થાય ત્યાં સુધીના વ્યવહાર હોજો, એને સમાધાન થાય એ રીતે ઉકેલ લાવવા છે, ફાઇલોના નિકાલ કરવા છે. આ કશાયવાળી વાણી, વિચાર, વર્તન એ કશાય ભાગને આપણે જ્ઞાને કરીને ચોખ્ખો કરી નાખીએ છીએ. ઓળખીશું, પહેલાં ઓળખવાની જરૂર છે. અને એ સહેલામાં એ કહે ને કે દરેક ઓબ્ઝર્વેશન લેતા જ જવાનું, દરેક વ્યવહાર. અને તે ઘડીએ ના રહે ને તો રાત્રે સામાયિક કરવા બેસીએ, અડધો કલાક બેસવાનું. અને અમુક ચીકણી ફાઇલ સાથે તો કે એ વ્યક્તિની સાથે કેમ આવું બોલાય છે, એની માટે કેમ આવા વિચાર આવે છે, કેવું વર્તન થાય છે, એને ઓબ્ઝર્વેશનમાં લેવાનું, સ્ટડીમાં લેવાનું. પછી આપણને સૂક્ષ્મતા સમજાય, એ વ્યક્તિ માટે આવા અભિપ્રાય છે, અથવા આપણી આટલો બધી અપેક્ષા છે, એની માટે આવો આગ્રહ છે, એટલે માટે આપણે એની માટે આવું નીકળી જાય છે. તે પછી રસ જેમ જેમ ઓગળતા જશે તો ફાઇલ સાથે કશાય રહિત વ્યવહાર થતો જશે, સંભાવે નિકાલ થઈને ઊભો રહેશે. પણ આ જાગૃતિ આ રાખવાની છે, ટેવો અને ટેવોના સ્વભાવને દરેક વ્યક્તિ સાથેના વ્યવહારમાં કેવો પ્રગટ થાય છે એને જુઓ.
એ જોવાની સામાયિક કરીશું આજે. એક એક વ્યક્તિઓ આપણી ઘરની લેતા જઈએ, પછી બહારની વ્યક્તિઓ, અમુક ગ્રાહક સાથે સારો પૈસા આપે એવો ગ્રાહક હોય તો એની સાથે સારો વ્યવહાર હોય, અને આ પૂછીને જતો રહેવાવાળો હોય, 2-3 વખત આવ્યો હોય એ સાથે જુદો વ્યવહાર થઈ જાય. એટલે એ બધા વ્યવહાર વખતે આપણી પ્રકૃતિ ઓળખો કે આની સાથે આવો વ્યવહાર કરે છે, આની સાથે આવો કરે છે, આ મન આવું છે, આપણી વાણી આવી છે, વર્તન એ ઓળખાતું જાય. નિરીક્ષણ કરતા જઈએ તો ઓળખાતું જશે. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મન વચન કાયાની ટેવો, મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને જુદું જોવાય, જુદું જોવાય, પ્રત્યેક વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પોતાના મન વચન કાયાની કેવી ટેવો પ્રગટ થાય છે, એ કેવા ઇન્ટેન્સિટીથી વ્યવહાર કરે છે, તેને જુદાપણાની જાગૃતિ રાખી, ઝીણવટથી નિરીક્ષણ થાય, પોતાની પ્રકૃતિની સ્વરૂપને ઓળખાય, તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. અને ગામના દેશ વિદેશના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.